લ્યો 10 કાકા. નર્મદાનું પાણી આવશે શું? નર્મદાને દશરથનું પાણી આવશે. માથે બાંધી દીધું છે કારણ કે ગરમી ના લાગે. દોસ્તો અત્યારે અમે બેન નીકળી ગયા છે. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, આપણે તો આપણા દિવસની શરૂઆત મમ્મી પપ્પાના આશીર્વાદથી જ કરતા હોઈએ છીએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, આપણે હવે પપ્પાને પણ વિશ કરી લઈએ. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આયુષ્માન વિજય ભવ, સદાય સુખી રહો. હાર્દિકભાઈ ગુડ મોર્નિંગ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જુઓ દર્શક મિત્રો, હાર્દિકભાઈ અને મારા પપ્પા બંને ચાની મજા લઈ રહ્યા છે અને મારા માટે મારી ચુસ્કીઓ મારી રહ્યા છે ચાની. અને મારી મમ્મીએ મારા માટે દૂધ ગરમ કરી દીધું છે, તો હું દૂધની ચુસ્કી મારું અને હાર્દિકભાઈને બધા ચાની ચુસ્કી મારશે. જોઈ લો, મારા માટે અલગથી એકદમ મસ્ત મજાનું દૂધ ગરમ કરી દીધું છે. તો ચલો ભાઈ, આપણે પણ ઘરમાં ફેમિલી સાથે બેસીને દૂધની ચુસ્કી મારીએ. દોસ્તો અત્યારે વાગી ગયા છે ભાઈ 9:30 અને પહેલાં તો મારી મમ્મીને પૂછી લઈએ કે ભાઈ મમ્મી આજે જમવામાં શું બનાવી છે. મમ્મી શું બનાવી છે જમવામાં? કોબીનું શાક, રોટલી, ગવન. હા, કોબીની સબ્જી અને સાથે ઘઉંની રોટલી. તો ચલો દર્શક મિત્રો, આપણે હું તમને બતાવું ભાઈ કેવી સબ્જી બની છે, કેવી રોટલી છે. અને પ્લસ કે અત્યારે અમારે ખાઈને જવાનું છે મારા પપ્પાને ટિફિન આપવા માટે, કારણ કે મારા પપ્પા અત્યારે ખેતરમાં પાણી વાળી રહ્યા છે. પાણી જ વાળે છે ને અમે? હા, ખેતરમાં પાણી ચાલુ છે અત્યારે. તો મિત્રો ભાઈ, અત્યારે અમે જમી બમીને નીકળી ગયા છે ભાઈ મારા પપ્પાને ટિફિન આપવા માટે. જુઓ ભાઈ, અત્યારે વાગી ગયા છે 10, પણ તડકો એટલો બધો લાગી ગયો છે કે જાણે 2 વાગી ગયા હોય એટલો બધો તડકો લાગી ગયો છે. અમારી ચરબી બધી શેકાઈ રહી છે. શું કેવું ભાઈ? આયુ વાત. જુઓ, ટિફિન પણ સાથે લઈ લીધું છે રૂમાલમાં બાંધીને. કોબીની સબ્જી છે અને સાથે ઘઉંની રોટલી. અને મારા પપ્પા ત્યાં અમારી વેટ કરી રહ્યા છે કે ક્યારે અમારા દીકરા આવે અને અમને જમવાનું જમાડે. અને જુઓ, ડેનિશ કુમાર પણ આજે તો જોડાઈ ગયા છે સાથે. ડેનિશભાઈ, તમે શું જમ્યા? ખીચડી જમ્યા? વઘારેલી કે સાદી? વઘારેલી હે ને? ચલો તાન પીલી ખીચડી જમી લીધી વિક્રમ ચોર ડેનિશભાઈએ. તો ચલો ગાઈઝ, આપણે જઈએ ફટાફટ ખેતરમાં અને ત્યાં જઈને તમને મળીએ. તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો, વ્લોગમાંથી ક્યાંય ગાયબ ના થઈ જતા અને વ્લોગને સ્કીપ ના કરતા, કારણ કે આ વ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે દર્શક મિત્રો. તો ભાઈ મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છે ભાઈ અમારા ખેતરમાં. જુઓ, મારા પપ્પા અત્યારે પાણી વાળી રહ્યા છે ઝાડમાં. ઝાડની ખેતી ઉગાડી દીધી છે ખેતરમાં. હા, ઝાડ. જુઓ, અંદર બગલા પણ આવી ગયા છે. બગુલા. ચલો આવી જાઓ પહેરો. ટિફિન આવી ગયું છે, ટિફિન. અને ટોપી છે નથી પહેરી, ટકલું ગરમ લાગી થઈ જાય. હે થોડું એન્જિન કામ થાય સારું કા ફ્રેશ થઈ જાય એન્જિન. અરે હું સારું, ગરમી સર. અને મિત્રો, અત્યારે અમારા ભાઈ ખેતરમાં બીજા પણ પશુપાલકો બધા કામ કરી રહ્યા છે, ખેડૂતો. આ તો અચાનક મારી નજર પડી ગઈ કે ભાઈ કયા ખેડૂતો શું કામ કરી રહ્યા છે. અરે આ શું થયું શેઠામાં કાકા? અરે આ શેઠામાં શું થયું તમને? પાણીની કેનાલ? હા, પાણી જવા માટે કેનાલ બનાવું છું. નર્મદાનું પાણી આવશે શું? નર્મદાને દશરથનું પાણી આવશે. જોરદાર. હે, દશરથનું પાણી, નવું પાણી લાવી, નવી નહેર આવે છે. નવી નહેર બનાવી છે ભાઈ. ખરું સારું, ફટાફટ છેટો સાફ કરી દે, આપણે પાણી ચાલુ કરી દઈએ. શું આવવાનું છે અમારા પાસે? ઝાડ પૂંકી છે. એવું છે? પૂંકી દીધી? પૂંકી દીધી, આમ ખાલી પાણી વાળવાનું છે. સરસ. એવું છે? બરદોથી કાઢ્યું આ બધું શું કરી? સરસ. ખાને વાલા આ ગયે. પહેલા તો કેડીઓને લગરો પૂરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો દ્વારકા. કેડીઓ દેખાતી હોય તને લગરો પૂરો. લ્યો 10 કાકા. લખા લે. લ્યો મારા કાકા, થોડો નાસ્તો કરો.
अरे लखपति काका आ जाओ खाना खा रहे हैं। ખાવા જી કો ધરાઈને જવાના ઓ લાખોપતિ કાકા પોણી વાળી એવું રહેશે પણ હું તો આબુ બેઠો હું એટલે બેઠે બેઠે પોણી વાળી લીધી गोभी કેવી આવી સબ્જી હવે आ गोभी तो गोभी ધનેશભાઈ હા કેવું લાગે છે ભાઈ ખેતરમાં આવીને મસ્ત ખાઈને આવ્યા છો ને તમે ઘરેથી હાવ તો બરોબર हम पोणी क्यों आटकू बनी આમ તો ખાલી બે જ ફરિયા બાકી છે ને બા बगलो तो खास बताइए खेतर में लाइट जो अरे रे तो अभी खेत में आए थे लेकिन लाइट चली गई है भाई और अभी हार्दिक भाई देख रहे हैं शू लागे भाई लाइट आई गई लागे लाइट नहीं जुआ मीट रहा पप्पा तू आने कर सो मतो क्या करे क्या મિત્રો અચાનક જ અમારી મોટર બંધ થઈ ગઈ જો કે હમણાં તો થોડી વાર પહેલાં ચાલુ હતી પણ અંદર કંઈક ધુમાડા નીકળતા હતા અને અચાનક જ મોટર બંધ થઈ ગઈ એટલા માટે તમે પાછળ જોઈ શકો છો મારા પપ્પા મોટરની તપાસ માટે આવી રહ્યા છે અને થોડી વારમાં ચેકિંગ કરશે કે ભાઈ મોટરમાં શું પ્રોબ્લેમ આવ્યો છે શું કરો છો બંને લે શું કરો સાહેબ બળી ગયું જ લાગે છે સ્મેલ આવે છે અને ધુમાડો ને કરતો હતો મોટર અચાનક જ બંધ થઈ ગઈ પછી हमने बंद थी હાવ ચાલુ હતી અમે આવ્યા ત્યારે તો પણ ધુમાડો ને કરતો હતું મેં હું થયો પાડે હું લાગે હું થી મોટરમાં વળી बढ़िया तो पस आ रिले केवाय आ कोयल केवाय कोयल में पथी ने કોઈ કાકા બોલે ઓઇલ તો કમ્પ્લીટ છે નહીં કોઈ हाथ आके खेत नहीं करी खबर કોઈ તો કાકા हाथ आके नहीं गया जम તો મિત્રો ભાઈ જોરદાર તડકો લાગી રહ્યો છે અને ખરા તડકામાં અમારી મોટરને કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે એટલા માટે હવે ખરા તડકામાં પહેલાં મોટર કમ્પ્લીટ કરવી પડશે કારણ કે પાણી વાળવાનું તો બાકી રહી ગયું છે થોડું ખેતર કોઈ ખબર પડી આપા શું પ્રોબ્લેમ આવે છે ये को खबर पड़ी नहीं हम गम पर है कि बताइए ફીસ તો ઓકે છે નહીં આમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો કોઈ મધું આવને કરતો નથી ये मत लागे सी તો ભાઈ ખરા તડકામાં એટલી બધી ગરમી લાગી રહી છે ને કે આ થોડો છાંયડો જોવા મળ્યો અને અમે છાંયડાના નીચે હું હાર્દિકભાઈ અને ડેનિશ કુમાર બધા ઊભા થઈ ગયા છે જુઓ એટલી બધી થોડોક હીરો મળ્યો એમાં મને ઠંડક મહેસૂસ થઈ એકદમ આરામ લાગી રહ્યો છે અમારા શરીરને તનને આંબુ શું કેવું ભાઈ હાશ એટલે મારા ભાઈઓ કોઈ વૃક્ષો કાપતા નહીં વૃક્ષોનું જતન કરજો કારણ કે આટલી બધી કાળઝાળ ગરમી પડે છે એમાં ખાલી એક નાનકડો આંબો અમને જોવા મળ્યો અને એના નીચે મને આટલો બધો આહલાદક અનુભવ થઈ રહ્યો છે તો મારા મિત્રો હવે ચોમાસું આવશે થોડા સમયમાં તો ચોમાસામાં વધુથી વધુ વૃક્ષોનું જતન કરજો શું કેવું હાર્દિકભાઈ તમારું શું કેવું યસ પર્યાવરણ બચાવો જીવન બચાવો પર્યાવરણ એ જ જીવન છે હા પર્યાવરણ એ જ આપણું જીવન છે જીવન છે તો ભાઈ મિત્રો ફરીવાર પાછા અત્યારે અમે ઊભા થઈ ગયા છે કારણ કે ભાઈ ગરમી જોરદાર લાગી રહી છે બીજો છાંયડો આવી ગયો છે જુઓ ડેનિશ કુમારને પણ માથે બાંધી દીધું છે કારણ કે ગરમી ના લાગે એના માટે તમે જોઈ શકો છો દેશી જુગાડથી ડેનિશ શું થયું ભાઈ અલ્યા લડો નહીં ચમ લડો છો અને પાછું અહીંયાથી અમારે જવાનું છે સીધા અમારા તબેલામાં કારણ કે મારા પપ્પા તો પોણી વારે છે એટલે હાર્દિકભાઈ ગાયો બેસો ને કાઢ દો પોણી પાઈ દે હે બરોબર હાર્દિકભાઈ પાઈ દે ને પોણી યાવ હા તો ચલો તાર મિત્રો આપણે આવી કાળઝાળ ગરમીમાં ફટાફટ જઈએ આપણા તબેલા અને તબેલા જઈને ગાયો ભેંસોને પાણી પાણી પાઈ દઈએ बड़ा हरामी हो बेटा तो भाई अभी हम आ गए हैं हमारे तबेले में और અહીંયા કામ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો ભાઈ હાર્દિકભાઈ અત્યારે ગાયોને પાણી પીવડાવી રહ્યા છે હાય ગાયે પાણી પીવાય છે અત્યારે કારણ કે ગાય તરસી થઈ છે અને બીજું કાંઈ બીજું કઈ કહું નાવ છે એટલે તરસો ના લાગે હા
જો કે ઉનાળામાં અમે અમારી ગાયોને 3 થી 4 વાર દિવસમાં પાણી પાતા હોઈએ છીએ, કારણ કે એમને ઉનાળામાં વધુ તરસ લાગતી હોય છે. જેમ આપણે પણ ઉનાળામાં 6 થી 7 લીટર તો પાણી ગટગટાઈ જતા હોઈએ છીએ. શું કેવું ભાઈ હાર્દિકભાઈ? અને હું મસ્ત મજાનો મારા પપ્પાએ તમે જોઈ શકો છો ભાઈ ખાટલો રેડી કરી દીધો છે. આ હું ખાટલામાં બેઠીને આરામ કરી રહ્યો છે અને હાર્દિકભાઈને જોઈ રહ્યો છે. હાર્દિકભાઈને બધું બતાવું છું કે ભાઈ હાર્દિક તમે આ રીતે કામ કરો. તો ચલો ભાઈ हमने पानी भी पिला दिया गायों को और અત્યારે હાલ અમે ભાઈ નીકળી રહ્યા છીએ ઘરે, કારણ કે ગરમી જોરદાર લાગી રહી છે અને હવે લાગે છે કે ભાઈ ઘરે જઈને કદાચ આરામ કરવો પડશે. પાણી પીવું પડશે, કારણ કે પહેલા તો થોડું ડિહાઇડ્રેશન થઈ ગયું એવું લાગે છે હા, મને. પહેલાં તો પાણી પીવું પડશે અને પછી ખબર નહીં કે ભાઈ ઘરે જઈને બીજા શું પ્લાન થાય છે. જો કે અમારી જે ટેટી હતી એ ટેટી અમે જે 3 ટેટી લાવ્યા હતા તે 3 ટેટી તો પતી ગઈ છે, પણ હવે ઘરે જઈને બીજું કાંઈ હશે. હા, એક મોસંબી વધી જવાય તો મોસંબીની આપણે મજા લઈશું અને મોસંબી ખાઈશું. શું કેવું કાકા? જો અત્યારે પશુપાલકો કામ કરી તાપમાં ચલો ભાઈ, જો ખરા તડકામાં પણ પશુપાલકો બધા કામ કરી રહ્યા છે. શું કેવું ભાઈ મિત્ર? તો ભાઈ લોગ અત્યારે વાગી ગયા છે ભાઈ 3 અને આજના વ્લોગમાં સીધો 12 વાગ્યાથી અમે ઊંઘી ગયા હતા તે સીધા 3 વાગે આઈ મીન 2-2:30 વાગે એવામાં ઉઠ્યા છીએ અને સીધો કૂદકો માર્યો અત્યારે આ વ્લોગમાં. અને ઉઠતાની સાથે બહુ જ ભૂખ લાગી હતી, એટલા માટે મિત્રો અમે એક ચીજ બનાવી છે, હું તમને બતાવું. જોઈ લો ભાઈ, મસ્ત મજાના બટાકા પૌવા બનાવી દીધા છે. તો આપણે આ બટાકા પૌવા મેં મારા પોતાના હાથે જ બનાવ્યા છે. તો એક ટેસ્ટ મારી જોવું ભાઈ કે બટાકા પૌવા કેવા બન્યા છે. સારા બન્યા છે, બહુ જોરદાર બન્યા છે બટાકા પૌવા. તો દોસ્તો અત્યારે અમે ભાઈ નીકળી ગયા છે હિંમતનગર, કારણ કે હિંમતનગર આજે અમારે થોડું ઘણું કામ છે. શું કામ છે એ અમે ત્યાં જઈને તમને જણાવીશું. સાથે અમે પાણીની બોટલ પણ લઈ લીધી છે. આજે જો કે વિક્રમભાઈ ગેરહાજર છે એટલે વિક્રમભાઈ આજે આવવાના નથી. તો ચલો મિત્રો જઈએ આપણે હિંમતનગર. અત્યારે વાગી ગયા છે 4, એટલે 4 પણ ગરમી તો સાલી 1:30-2 વાગ્યા હોય ને એટલી તો ગરમી પડે જ છે, ગરમી લાગે પણ છે. આ થોડું અંદર તો પરસેવો બધા રેપઝેપ થઈ ગયા છે. હાર્દિકભાઈને બહુ ટાઈમ થઈ જાય છે. તો ચલો દર્શક મિત્રો જઈએ ફટાફટ હિંમતનગર. પહેલાં અમારી મિનરલ પાણીની જે બોટલ છે તે વચ્ચે રસ્તામાં એક દુકાન આવે છે ત્યાં મૂકવી પડશે અને પછી નીકળી જઈશું સીધા હિંમતનગર. તો મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે 9:15 થઈ ગઈ છે. આજે તો બહુ જ લેટ થઈ ગયું છે, કારણ કે અમે ગયા હતા હિંમતનગર. અમારે હિંમતનગર થોડું શૂટિંગનું કામ હતું. જો કે આજ ફાઇનલી એ શૂટિંગનું કામ આઈ મીન ડેમો એનો કમ્પ્લીટ થઈ ગયો છે અને 2 દિવસ પછી એનું શૂટિંગ પણ ચાલુ થઈ જશે. તો મિત્રો અત્યારે ભાઈ 9 વાગી ગયા છે અને પેટમાં તો બલાડા બોલવાના ચાલુ થઈ ગયા. બલાડા ચૂહા, हाँ चूहे दौड़ने चूहे बोलने के लिए चालू हो गए. तो चलो भाई मैं दिखाता हूँ कि भाई हमारे घर पे अभी क्या बनाया हुआ है मेरी मम्मी ने. तो देख लो गाइस, बहुत ही अच्छी દૂધીની સબ્જી બનાવી દીધી છે અને સાથે આમાં શું છે ભાઈ, તો મસ્ત મજાની ચટણી પણ બનાવી દીધી છે. તો ગાઈસ ખાવાની કંઈક અલગ જ મજા આવવાની છે, કારણ કે ભાઈ ચટણી હોય એટલે 2 રોટલી વધારે જ ખવાય છે. તો મિત્રો ભાઈ આજે તો અમે હિંમતનગર ગયા હતા, એના માટે લેટ થઈ ગયું અને પછી ઘરે આવીને જમી લીધું. એટલે અમુક ક્લિપો તમને જે બતાવવાની હતી એ આ વ્લોગમાં આવી શકે તેમ નથી, કારણ કે અમે એ ક્લિપો આઈ મીન પેલા કહેવાય આપણે શું કહેવાય વર્ટિકલ શોર્ટમાં ઉતારી છે. એ તો પણ એટલે કે આવવાની જ નથી, અમે ડેમો છે. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.